ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે। આ પગલાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે રાજીનામું આપી કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે। રાજીનામા બાદ તરત જ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। મહત્વપૂર્ણ વાત એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડવાનો નિર્ણય લેતા સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી હતી, જેના કારણે તેઓ અસંતુષ્ટ હતા। તેમણે વધુમાં કહ્યું કે હવે કોંગ્રેસમાં રહીને તેઓ પૂરી તાકાત સાથે કાર્ય કરશે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાના સંકેતો વચ્ચે રાજકીય વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે કે બ્રહ્મભટ્ટના આ પગલાંનો આવનારી ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પડશે। આ ઘટનાએ અન્ય કાર્યકરોમાં પણ ચળવળ સર્જી છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારો જોવા મળે તેવી શક્યતા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। જૂના કાર્યકર્તાની જે 30 વર્ષથી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવવા માટે ઝઝૂમતા હતા, એવા કેટલાય કાર્યકર્તા આખા ગુજરાતમાં, હું તો નાનામાં નાનો કાર્યકર છું, ગુજરાતમાં અસંખ્ય કાર્યકર્તા છે। ટિકિટ વહેંચણીની અંદર જે સીટોની અંદર સામાન્ય સીટ પર અલગ જ્ઞાતિનો ઉમેદવાર અને સારા કાર્યકર કરતા આપણા કારીગર કરતા કાર્યકર ના જોઈએ પણ કારીગર જોઈએ એવી વિચારધારા રાખનાર સંગઠન ભરૂચ જિલ્લાના જે આગેવાનો છે તેઓએ સારા નહીં પણ આપણા માણસની પસંદગી કરવાની અંદર જે પ્રક્રિયા કરી છે, સાચી વાતને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સુધીને પહોંચાડેલ નથી, સાચી વાતને વાચા આપેલ નથી। સારા કાર્યકર્તા કોણ છે, જૂના કાર્યકર્તા કોણ છે, સાથે જે વોર્ડમાં રહેતા ના હોય, આયાતી એમનો શબ્દ છે સ્વદેશી અપનાવો। તો વોર્ડની અંદર અમારે સ્વદેશીની પરિભાષાની અંદર જે વોર્ડમાં રહેતા હોય, લોકોના નાના નાના કામ હોય, નગરપાલિકાનો મતલબ છે નર ગટર ને રોડ, સામાન્ય લોકોના નાના નાના કામ હોય, જે લોકો ટેક્સ ભરે છે, હાઉસ ટેક્સ ભરે છે, લાઇટ વેરો, સફાઈ વેરો, આ દરેક વેરો ભરે છે, એને તમામ સુવિધા મળતી નથી। સમયસર ડોર ટુ ડોર વાળા આવતા નથી, સમયસર દરેક શેરીમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે, સાંભળતા નથી। હવે અધિકારી શાસન થયું છે, તેના કારણે અમારો વિચાર એવો આવ્યો કે ભાઈ આટલા 17 વર્ષ પછી વિચાર થયો કે લાવો આજે કંઈ નવું કરવા જઈએ। ટિકિટ માંગતા ટિકિટ ના આપી, અમે રજૂઆત કરી અમને ના આપો, અમારા ઘરમાંથી આપો, તો પણ ન આપતા અને વાલા દવાલાની નીતિ સાથે સંગઠનથી નારાજ થઈ અને અમે નક્કી કર્યું આની અંદર ધારાસભ્ય, સંસદ સભ્યની કોઈ ભૂમિકા છે નહીં। એ તટસ્થ રીતે જે ન્યાય કરેલો છે એમણે, અને સારા કાર્યકર્તાઓને ટિકિટ આપેલી પણ છે। કાલે મનસુખભાઈએ કીધું કે આપને કોંગ્રેસની લડાઈ કરતા ભાજપની લડાઈ છે, તે વાતને આજે હું વળગી રહ્યો છું ને આજે પણ અમને એટલો અહેસાસ થયા કે ભાઈ આપને કોંગ્રેસ કરતા ભાજપની લડાઈ છે, એટલે બે હાથ જોડીને માફી માંગુ છું। વંદે માતરમ, ભારત માતા કી જય। પહેલા પણ તમે મૂળ કોંગ્રેસ જ હતા? ના, અમે અન્યાય થતા જે નગરપાલિકાની અંદર નોકરી કરવા વાળા માણસને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી, ને ટિકિટ આપ્યા પછી એને નગરપાલિકાની અંદર પ્રમુખ બનાવવાનો પ્રયત્ન કરેલો, એ અમારી વિચારધારા સાથે સંમત નહોતું, એટલે અમે એની અગેન્સ્ટ જઈ ને ભારતીય જનતા પાર્ટી સામે બળવો કરેલ। અને એમણે પણ એવું કીધું હતું કે ભાઈ સિનિયર માણસને મૂકો, સારા માણસને મૂકો, પણ નગરપાલિકામાં જે માણસ નોકરી કરીને પગાર લઈને વફાદાર રહ્યો ના હોય એવાને તમે પ્રમુખ બનાવશો તો અમે જરાય સાખી નહીં ચાલી લઈએ। આ ભરૂચની જનતાનો સવાલ છે, ભરૂચની જનતા ટેક્સ ભરે છે। જી, આજ રોજ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને મારી સાથે પણ
પ્રમુખ હતા તે સભ્યો હતો તે વખતે એમની સાથે એવા જિજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ ભાજપની વિચારસરણી છોડી કોંગ્રેસમાં જોડાય છે એનું સ્વાગત કરું છું. સાથે સાથે ભાવેશભાઈ નાયક આપમાંથી જોડાય છે, બીજા અન્ય કાર્યકરો જોડાય છે. ભાજપના 30 વર્ષના જે શાસન એક ચક્રી શાસન છે, દિલ્હીથી દોલતાબાદ સુધીનું શાસન છે, પણ ભરૂચની જે પરિસ્થિતિ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રશ્ન છે, પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ પોકારી છે. ને આવનાર નગરપાલિકાની પ્રજાની લોકો ભાજપના ભ્રષ્ટાચારથી અને ભાજપના વ્યવહારથી કંટાળીને કોંગ્રેસનું માણસ બનાવીને બેઠી છે. ત્યારે એ વાતની જો સ્વીકારી આ ભાજપ અને આપના લોકો જે અમે જોડાયા છે એનું સ્વાગત કરું છું. પ્રેસ મીડિયાથી પણ આપને રિક્વેસ્ટ છે કે આના પહેલાં પણ જેવા ભાજપના પ્રશ્નો હોય, નગરપાલિકાના પ્રશ્નો હોય કે લોકોના પ્રશ્નો હોય, તમે ઉજાગર કરીને સાચી લોકશાહીને તમે મહત્વ આપ્યું છે. તો આ ઇલેક્શનમાં પણ ભાજપનું ભ્રષ્ટાચાર, પ્રજાના પ્રશ્નો લોકો સુધી પહોંચાડીને અમારા કોંગ્રેસ પક્ષના એક કાર્યકર કે લોકો જે પણ પ્રશ્નો ઉઠાવે છે એવા પ્રશ્નો લોકશાહી ઢબે નગરપાલિકાના ઇલેક્શનમાં લોકો સુધી પહોંચાડશો અને ભારતીય જનતા પાર્ટીના શાસનને પલટાવવામાં, તખતો પલટાવવામાં મદદ કરશો એવી આપના સૌથી આશા રાખું છું. ભરૂચના હિતમાં, ભરૂચની પ્રજાના હિતમાં આપ સાથ સહકાર આપશો એવી ફરીથી આપ સર્વને આશા રાખું છું. ભરૂચની પ્રજાથી પણ આશા રાખું છું કે આ 30 વર્ષના શાસનને બદલવાનો એક બહુ મોટો ચાન્સ આવેલો છે. આ ચાન્સ અભી નહીં તો કભી નહીં એ સૂત્રને ધ્યાનમાં રાખી કોંગ્રેસની વિચાર સાથે રહી ને કોંગ્રેસના લોકોને પેનલને મદદ કરી જીતાડશો એવી આશા રાખું છું. આપના લોકો પણ જે અન્ય પક્ષના લોકો પણ આપની પાસે આવશે. એ ભાજપની બી ટીમ છે એનું ધ્યાનમાં રાખી મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ એને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષની વિચાર સાથે સંમત થઈ કોંગ્રેસને મત આપશે, કોંગ્રેસની પેનલને જીતાડશે એવી આશા રાખું છું. ફરીથી આપ મીડિયાનો ફરીથી આભાર.